શ્રાવણ માસની પવિત્રતા અને શિવ ભક્તિના ભાવ સાથે ઐતિહાસિક વડનગર આજે ડમરૂના નાદથી ગુંજી ઉઠ્યું। શ્રાવણ ઉત્સવ 2026 અંતર્ગત વડનગરમાં ભવ્ય ડમરૂ યાત્રાનું આયોજન કરાયું હતું। 108 નિષ્ણાંત કલાકારોના એક સાથે ગુંજેલા ડમરૂ વાદનથી સમગ્ર વાતાવરણ છે તે શિવમય બન્યું હતું। વડનગરના જગવિખ્યાત કીર્તિ તોરણથી વહેલી સવારે આ ભવ્ય ડમરૂ યાત્રાનો પ્રારંભ થયો હતો। રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગુજરાત સરકાર દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં મહેસાણા જિલ્લાના પ્રભારી મંત્રી પ્રવીણભાઈ માળી ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને આ યાત્રામાં સહભાગી બન્યા હતા। કીર્તિ તોરણથી શરૂ થયેલી આ યાત્રા અર્જુનબારી, ભગત પાનઘર, જૂના ચાયરે સ્વામિનારાયણ મંદિર અને ગોપાલજી મંદિર સહિત ઐતિહાસિક અને ધાર્મિક સ્થળો પરથી પસાર થઈ હતી। યાત્રા દરમિયાન 108 કુશળ કલાકારોએ એક સાથે ડમરૂ વાદનની મનમોહક પ્રસ્તુતિ કરી હતી। ડમરૂના ગુંજારવ અને હર હર મહાદેવના નાદથી વડનગરનો માહોલ છે તે ભક્તિમય બની ગયો હતો। કલાકારોની આ અનોખી સામૂહિક પ્રસ્તુતિને નિહાળવા નગરજનો મોટી સંખ્યામાં માર્ગોની બંને બાજુ ઉમટી પડ્યા હતા અને હર્ષનાદ સાથે કલાકારોનો ઉત્સાહ વધાર્યો હતો। શિવભક્તિ, સંગીત અને ઐતિહાસિક વિરાસતનો અદ્ભુત સંગમ સર્જતી આ યાત્રા વડનગરના મુખ્ય માર્ગો પરથી ભ્રમણ કરી પૌરાણિક શ્રી હાટકેશ્વર મહાદેવ મંદિર ખાતે સંપન્ન થઈ। મંદિર ખાતે સંપન્ન થયા બાદ આ યાત્રાના સમાપન પ્રસંગે પ્રભારી મંત્રી પ્રવીણરામ માળીએ હાટકેશ્વર મહાદેવના દર્શન કર્યા, પૂજા અર્ચના કરી અને બાદમાં શ્રદ્ધાળુઓને પ્રસાદ તથા શિવ કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ખેરાલુના ધારાસભ્ય સરદારભાઈ ચૌધરી, નગરપાલિકા પ્રમુખ મિતિકાબેન શાહ, તાલુકા પંચાયતના પ્રમુખ કલાજી ઠાકોર, અગ્રણી સર્વે કમલભાઈ પટેલ, મયંકભાઈ પટેલ સહિતના આગેવાનો પણ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પવિત્ર શ્રાવણોત્સવ મહિનો ચાલી રહ્યો છે અને શ્રાવણોત્સવ કાર્યક્રમ અંતર્ગત આજે વડનગરના નગરે ડમરૂ યાત્રામાં જોડાવાનો અવસર મળ્યો। કીર્તિ તોરણથી લઈ અને તમામ ગળીઓમાંથી પસાર થતાં અનેક મંદિરોના દર્શન કરતાં આજે હાટકેશ્વર મહાદેવના સાનિધ્યની અંદર આ ડમરૂ યાત્રા સંપન્ન થઈ। અનોખો વાતાવરણ અને સવારની જ્યારે શ્રાવણ મહિનો ચાલતો હોય ત્યારે સવારના ડમરૂના નાદ સાથે જ્યારે યાત્રા નીકળી ત્યારે અનેક લોકો રસ્તામાં ઊભા રહી અને એને ફુલહાર કર્યા। ડમરૂ યાત્રાને અનેક લોકો જોડાયા। નાનામાં નાના બાળકથી લઈ અને વડીલ સુધી દરેક નાગરિકો આમાં જોડાયા છે અને ડમરૂના નાદ સાથે વડનગર ગુંજી ઉઠ્યું છે। હું આ રોજ યાત્રા ચાલવાની છે। હું તમામ શ્રોતાઓને વિનંતી કરીશ કે આ ડમરૂ યાત્રાની અંદર આપણે પણ જોડાઈએ અને આવું સદભાગ્ય આપણે પ્રાપ્ત કરીએ એવી વિનંતી કરું છું। હું દેવોના દેવ મહાદેવને પ્રાર્થના કરું છું કે આવનારા સમયની અંદર અનેક એવી સિદ્ધિઓ આપણી સાંસ્કૃતિક વારસો જાળવવાની અંદર જે મદદ કરે છે અને તમામ લોકોને મહાદેવ મદદ કરે અને જગત કલ્યાણ અર્થે મદદ કરે એવી પ્રાર્થના પણ કરું છું। શ્રાવણ ઉત્સવ અંતર્ગત યોજાયેલી આ ડમરૂ યાત્રાએ વડનગરની આધ્યાત્મિક આભા સાથે તેની સમૃદ્ધ સાંસ્કૃતિક વિરાસતને પણ ઉજાગર કરી હતી। 108 કલાકારોના ડમરૂના નાદે જાણે સમગ્ર નગરમાં ભક્તિ અને શ્રદ્ધાનો સંદેશ છે તે ગુંજાવ્યો હતો। વડનગરની આ પાવન ધરતી પર ગુંજેલો ડમરૂ નાદ લાંબા સમય સુધી નગરજનોની સ્મૃતિમાં ગુંજતો રહેશે। હર હર મહાદેવ।